નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। હું આજે અંબાજી આવ્યો છું અને અંબાજીની નજીક દાંતા ગામ છે, જ્યાં સાક્ષાત અંબાજીમાં શરીર રૂપે પૂજાય છે। 3 અંબાજીના મંદિર છે, એક શરીર રૂપે, એક યંત્ર રૂપે અને એક જ્યોત રૂપે ગબ્બરમાં। યંત્ર રૂપે ચાંચા ચોકમાં આપણું મંદિર છે માતાજીનું, તો એના તો આપણે બધા જાણતા જ હશો, પણ આ 2000 વર્ષ પુરાણું મંદિર છે, એની બહુ ઓછા લોકોને ખબર હશે। તો હું આજે તમને આ મંદિરના દર્શન કરાવવા લઈ જઈ રહ્યો છું અને રાજમહેલ પણ તમને બતાવીશ, તો આ વિડીયોમાં બન્યા રહો। तो दोस्तों राजवी આવી ગયા છે, આપ જોઈ શકો છો। અને નવરાત્રિના 9 દિવસે આ રાજવી અહીંયા આવે છે, માતાજીની પૂજા રચના કરે છે અને માતાજીના આશીર્વાદ લે છે। અને આ રાજવી એટલે કે રાજાજી છે એ 360 ગામના આજે પણ રાજા છે અને આજે પણ એમની હુકુમત ચાલે છે। એમની એન્ટ્રી જોઈ શકો છો। મા અંબાના આશીર્વાદ લેવા આવ્યા છે આ રાજવી। અને નવરાત્રિના 9 દિવસ આ રાજા અહીંયા પૂજા કરવા આવે છે, એમનો પરિવાર અહીંયા પૂજા કરવા આવે છે। અને ગબ્બરમાં જે અખંડ જ્યોત છે ત્યાં પણ આ પરિવાર દ્વારા જ ચોખ્ખું ઘી પૂરું પાડવામાં આવે છે અને પૂજા કરવામાં આવે છે। આરાસુરમાં પણ આ જ પરિવાર, રાજવી પરિવાર, સમગ્ર જે વિશિષ્ટ પૂજા હોય છે તેઓ આ લોકો દ્વારા જ કરવામાં આવે છે। અને આજે પણ તેઓ રાજા છે અને આપ જોઈ શકો છો એ રાજાને માતાજીના આશીર્વાદ લેવા જાય છે। આ ઐતિહાસિક મંદિર છે અને 2000 વર્ષ જૂનું છે અને ઇતિહાસ સાથે જોડાયેલું આ મંદિર છે, આપ જોઈ શકો છો। તો દોસ્તો રાજાજી અંબાજીના આશીર્વાદ લઈને પોતાના મહેલની અંદર જઈ રહ્યા છે અને એમના પૂર્વજનું અહીં ગાદી છે અને એ ગાદી પર તેઓ આશીર્વાદ લેવા જઈ રહ્યા છે। અને આ એ જ પૂર્વજ છે જેમણે માં અંબા સાક્ષાત મળ્યા હતા અને તેઓ અંબાજી સાથે વાત કરતા હતા। આ મહેલ જોઈ શકો છો અને આ મહેલ બહુ ઐતિહાસિક છે। તમે કદાચ આ મહેલ ફિલ્મોમાં અને ગીતોમાં પણ આલ્બમોમાં, ગુજરાતી આલ્બમોમાં જોયો હશે। શૂટિંગોમાં અત્યારે આનો ઉપયોગ થઈ રહ્યો છે। આ ઐતિહાસિક મહેલ છે અને રાજાજી પોતાના પૂર્વજના આશીર્વાદ લેવા જઈ રહ્યા છે, આપ જોઈ શકો છો। તો ફાઇનલી આવી ગયા છે અંદર અને આ અહીંયા એમના પૂર્વજની ગાદી છે, આપ જોઈ શકો છો કે એમના દાદાઓ માં અંબાને સાક્ષાત વાત કરતા હતા અને બધી પ્રાર્થના કરતા હતા। આપ મહેલને જોઈ શકો છો, સુંદર મહેલ છે અને આપણા ગુજરાતની અંદર છે, આપણે બહુ ભાગ્યશાળી છીએ। અને આ 2000 વર્ષ જૂનું મંદિર છે અહીંયા। આ મહેલ પણ જોઈ શકો છો આપ। મા અંબાની અસીમ કૃપા આપણા ગુજરાત પર પણ વરસી રહી છે, મા અંબાને જોઈ શકો। તો દોસ્તો આ એ જ રાજાજી છે કે જેઓને અંબાજી મળ્યા હતા અને આ મંદિર છે 2000 વર્ષ જૂનું, આપ જોઈ શકો છો। અહીંયા શરીર રૂપે મા અંબાની મૂર્તિ છે, સાક્ષાત શરીર રૂપે મા અંબા પ્રકટ થયા હતા। આરાસુરની અંદર યંત્ર રૂપે છે અને ગબ્બર ગોખે મા ભગવતી જ્યોતિ રૂપે પૂજાય છે, આપ જોઈ શકો છો મા અંબાને સાક્ષાત। અને ભવિષ્યમાં તમારે બી અંબાજી આવવાનું થાય તો આ મંદિરે આવવાનું ના ભૂલતા આપ, અને અહીં અવશ્ય આવજો, કારણ કે મા અંબા સાક્ષાત છે અહીંયા, આપ જોઈ શકો છો। તો દર્શક મિત્રો, આ બ્લોગમાં બસ આટલું જ। તો કોમેન્ટમાં બધા જય અંબે બોલી દેજો અને આવા અવનવા વિડીયો માટે અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય અંબે, જય ભવાની।